આ તરફ વેલેન્ટાઇન્સ ડે ને લઈને સુરતમાં પણ પોલીસ સતર્ક। હોટેલ, દરિયા કિનારે અને નદીના પટમાં પોલીસનું ટ્રેકિંગ। ડુમ્મસના દરિયા કિનારે પોલીસ જવાનો તૈનાત। હોટેલ અને ગાર્ડનમાં મહિલા પોલીસનું વિશેષ ચેકિંગ। ડેની ઉજવણી થનાર છે। હોટેલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી વેલેન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા, હોટેલ, મોલો, ડુમ્મસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના બાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અબબરૂ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। વેલેન્ટાઇનના દિવસે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ફરવા લઈ જતા શખ્સો ઉપર બાજ નજર છે પોલીસની। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે ડુમ્મસ દરિયા કિનારા ઉપર। જે પ્રમાણે તત્વો છે એ પ્રેમજાળમાં ફસાવતા હોય છે, વેલેન્ટાઇન ડેને લઈને આ બાબતે પોલીસ સતર્ક થઈ છે। પ્રેમજાળમાં ફસાવીને હોટલમાં કેટલાક તત્વો છે લઈ જતા હોય છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં પોલીસ દ્વારા હોટલ, ગાર્ડન તેમજ કોફી કલ્ચરની અંદર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે વેલેન્ટાઇનના દિવસે પોતાની ગર્લફ્રેન્ડ અને ફ્રેન્ડને સાથે લઈને ગિફ્ટ આપતા હોય છે અને ત્યારબાદ ફરવા નીકળી જતા હોય છે અને પાર્ટીઓ પણ કરતા હોય છે। આવી પાર્ટીઓને લઈને માતા પિતા છે ખૂબ જ ચિંતિત રહેતા હોય છે, ત્યારે પોલીસ છે એ આ ડુમ્મસ દરિયા કિનારા ઉપર અત્યારે આ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે અને બાજ નજર રાખી રહી છે એવા શખ્સો ઉપર જેઓ ખૂણે ખાચરે આ રીતે બેસીને જે અઘટિત ઘટનાઓ છે એ કરતા હોય છે। ત્યારે આ બાબતને લઈને ઇન્ચાર્જ પોલીસ કમિશનર છે વબાંગ જમીર તેમને આદેશ આપવામાં આવ્યા છે। આવા બનાવોને અટકાવવા માટે જ્યારે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરની અંદર તમામ એ પોલીસ પેટ્રોલિંગ સી ટીમ છે તેની પણ અત્યારે મદદ લેવામાં આવી છે। ખાસ કરીને હોટલ હોય, ડુમ્મસ દરિયા કિનારા હોય કે નદીના પટ પર પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવે છે। આ રીતે પોલીસ છે એ ટોચ ઉપર રહીને બાજ નજર રાખતી હોય છે, ત્યારે અલગ અલગ હોટલો હોય કે પછી કોફી કલ્ચર હોય તેમાં પોલીસ છે તપાસ કરી રહી છે। સુરત શહેરની અંદર વેલેન્ટાઇન ડેને લઈને પોલીસ સતર્ક છે, ત્યારે રાત્રિ દરમિયાન પણ જે ચેકિંગ છે એ સઘન કરવામાં આવશે અને પોલીસ ચપ્પા ચપ્પા ઉપર નજર રાખી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।